નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગરમી વચ્ચે વરસાદની આગાહી, કેન્દ્ર સરકારના મોટા નિર્ણયો, ઓનલાઈન ગેસ બુકિંગ બંધ, પીએમ મોદી ગુજરાત આવશે, પેટ્રોલ પંપ પર લાંબી કતારો, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, 2 દિવસમાં 50% હોટલો બંધ, ગુજરાતમાં આજે રેડ એલર્ટ, રાંધણ ગેસના ભાવમાં ₹60નો વધારો, એલપીજી સંકટ, રેલવેનો મોટો નિર્ણય, ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું બંધ થશે, શાળાઓના સમયમાં ફેરફાર, સાબરકાંઠાને મળી મોટી ભેટ, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, આયુષ્માન કાર્ડમાં મોટો બદલાવ, પ્લોટ ખરીદવા સરકાર સહાય આપશે, 2000ના હપ્તાની તારીખ જાહેર, મહિલાઓને 2 લાખની સહાય મળશે, ખેડૂતનો 5 લાખનો દેવું માફ થશે। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અત્યારે માવઠાની આગાહી કરાઈ છે। મિત્રો, હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે આ આગાહી કરી છે અને મિત્રો, અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે 18 થી 25 માર્ચ સુધી રાજ્યમાં માવઠાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને ભારે પવનને કારણે આંબા પર રહેલો મોર પણ ખરી પડશે અને સાથે જ મિત્રો, ભારતમાં અને દક્ષિણ પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસા જેવો માહોલ સર્જાશે અને મિત્રો, બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે અને લોકોને બિનજરૂરી બહાર નહીં નીકળવાનું પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, કેન્દ્ર સરકારના મોટા નિર્ણયો। મિત્રો, અત્યારે વિશ્વ યુદ્ધ શરૂ છે અને મિત્રો, તેવામાં આજે ગુજરાતની કેન્દ્ર સરકારે તેલ સંકટને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે। મિત્રો, રિફાઇનરીઓએ એલપીજી ઉત્પાદન વધારવાનો આદેશ, આવશ્યક ચીજ વસ્તુઓનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે અને મિત્રો, 2 સિલિન્ડર માટે બુકિંગનો અંતરાલ સમય વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે। એટલે કે મિત્રો, જો તમે 1 સિલિન્ડર બુક કરાવ્યો છે અને મિત્રો પછી તમે બીજો સિલિન્ડર 25 દિવસ પહેલા કરાવો છો તો મિત્રો, તમને બીજો સિલિન્ડર નહીં મળે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે। એટલે કે 25 દિવસમાં હવે 1 જ સિલિન્ડર મળશે। મિત્રો, પહેલા 2 સિલિન્ડર મળતા હતા, પરંતુ મિત્રો હવે 25 દિવસમાં 1 જ સિલિન્ડર મળશે તેવું અત્યારે કેન્દ્ર સરકારે જણાવ્યું છે અને મિત્રો, એલપીજી અને એલએનજીના વૈકલ્પિક સપ્લાયર્સ સાથે સંપર્કો, 70% તેલ પુરવઠો હોર્મિજ સ્ટ્રીટને બદલે વૈકલ્પિક માર્ગો દ્વારા મોકલવામાં આવશે અને મિત્રો, રસોઈ ગેસ પુરવઠાને પ્રાથમિકતા આપવી અત્યારે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, આજે ઓનલાઈન ગેસ બુકિંગ બંધ થયા છે। મિત્રો, ગેસની અછત વચ્ચે હવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મિત્રો, એલપીજી ગેસ બુકિંગ કરવા માટે સુરતમાં અત્યારે લાંબી કતારો લાઈનો લાગી છે। મિત્રો, ગેસ એજન્સી પર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે અને મિત્રો, ઓનલાઈન બુકિંગ ન થતું હોવાનું લોકોએ જણાવ્યું છે। મિત્રો, સરકારે બુકિંગની તારીખો લંબાવતા લોકોમાં ભારે ચિંતા પણ વ્યાપી ગઈ છે અને મિત્રો, ગેસ બોટલ નહીં મળે તેવી ચિંતા સાથે લોકો અત્યારે કલાકોથી લાઈનમાં લાગ્યા છે। મિત્રો, વડોદરામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે અને મિત્રો, અત્યારે તમારે ત્યાં શું હાલ છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, પીએમ મોદી ગુજરાત આવશે। મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે। મિત્રો, આ મુલાકાત દરમિયાન તેઓ ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે વડાપ્રધાનનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ પંપ પર લાંબી કતારો। મિત્રો જામનગર શહેરમાં ઈંધણની અછત થવાની આશંકા વચ્ચે અત્યારે પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી રહી છે। મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખૂટી જવાની અફવાઓના કારણે અત્યારે શહેરના મુખ્ય માર્ગ પર આવેલા 15 થી વધુ પેટ્રોલ પંપ પર 500 થી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને મિત્રો ભીડ એટલી મોટી હતી કે રસ્તા પર વાહન વ્યવહાર 50% જેટલો ધીમો પડી ગયો હતો અને તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે। મિત્રો અત્યારે મિડલ ઈસ્ટ યુદ્ધના તણાવ વચ્ચે અત્યારે વાયદા બજારમાં કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે। મિત્રો બુધવારે MCX પર ચાંદી પ્રતિ કિલો 2000 થી તૂટીને 2,75,553 પર પહોંચી ગઈ છે અને મિત્રો જે તેના જૂના રેકોર્ડ સ્તરથી 1.44 લાખ સસ્તી છે અને મિત્રો સોનું પણ 622 રૂપિયા ઘટીને 1,62,651 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું છે અને જાન્યુઆરીની સર્વોચ્ચ ભાવની સરખામણીએ સોનામાં 30,445 નો ઘટાડો નોંધાયો છે અને વૈશ્વિક અસ્થિરતાને કારણે રોકાણકારોમાં અત્યારે ભારે ચિંતા જોવા મળી છે તેવું પણ અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2 દિવસમાં 50% હોટલો બંધ થશે। મિત્રો મિડલ ઈસ્ટમાં તણાવને કારણે ઉર્જા સંકટનો ભય વધ્યો છે। મિત્રો અત્યારે દિલ્હીના ભૂતપૂર્વ CM એવા કેજરીવાલે જણાવ્યું હતું કે આગામી 2 દિવસમાં 50% હોટલો બંધ થવા માટે જઈ રહી છે। મિત્રો લગ્ન મુલતવી રાખવામાં આવી રહ્યા છે અને LPGની અછતને કારણે ઘણા બધા રાજ્યોમાં હોટલો પણ બંધ થઈ રહી છે અને મિત્રો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે તમામ રિફાઇનરીઓને ગેસનું ઉત્પાદન વધારવાનો પણ આદેશ આપ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં રેડ એલર્ટ। મિત્રો ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। મિત્રો સુરેન્દ્રનગર અને રાજકોટમાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો અમદાવાદમાં રાત્રે પણ ગરમીથી રાહત નહીં મળે અને તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે અને મિત્રો હીટ હોમ ઇફેક્ટ અને ગરમ પવનને કારણે બપોરે લૂ ફૂંકાશે અને હવામાન વિભાગે 16 માર્ચ સુધી નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાધણ ગેસના ભાવમાં ₹60 નો વધારો થયો છે। મિત્રો ઈંધણ સંકટ વચ્ચે અત્યારે મિત્રો ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ₹60 નો વધારો થયો છે અને મિત્રો તે સાથે નવો ભાવ 918 રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે મિત્રો કોમર્શિયલ સિલિન્ડર પણ મોંઘો થયો છે અને મિત્રો કોમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો મિત્રો કોમર્શિયલ સિલિન્ડર 150 રૂપિયા મોંઘો થઈ ગયો છે અને મિત્રો તે સાથે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ છે 1,898 રૂપિયા। મિત્રો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને સપ્લાયસ અટકાવતા અત્યારે વિતરણ વ્યવસ્થા પણ ખોરવાઈ છે અને મિત્રો નવા નિયમ મુજબ હવે ગ્રાહકો 25 દિવસની અંદર બીજું બુકિંગ કરાવી શકશે નહીં તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો 25 દિવસ પછી જ તમે બીજા સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો LPG સંકટ રેલવેનો મોટો નિર્ણય। મિત્રો LPG સંકટને ધ્યાનમાં રાખીને આજે IRCTCએ એક મોટો નિર્ણય લીધો છે। મિત્રો લાયસન્સ પ્રાપ્ત કેટેરિયન યુનિટ્સને રસોઈ માટે માઇક્રોવેવ અને ઇન્ડક્શન કૂકટોપનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને LPGની અછતને ધ્યાનમાં રાખીને વૈકલ્પિક વ્યવસ્થા અને તૈયાર ખોરાકનો સ્ટોક જાળવવાનું કહેવામાં આવ્યું છે અને રેલવેએ પણ નિર્દેશો આપ્યા છે કે તમામ સ્ટેશનો પર કોઈ વિક્ષેપ વિના ફૂડ સેવા ચાલુ રહે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું બંધ કરવામાં આવશે। મિત્રો બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે નર્મદા નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે। મિત્રો કેનાલની સફાઈ અને જાળવણી માટે બિન અધિકૃત મશીનો હટાવવાની સૂચના આપવામાં આવી છે અને મિત્રો નિયમ ભંગ કરનાર ખેડૂતનો પંપ પણ જપ્ત કરાશે અને રાધનપુર નર્મદા વિભાગે પત્રો પણ જાહેર કર્યા છે અને જેના કારણે સિંચાઈનું પાણી આપવાનું બંધ થશે અને ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે કારણ કે ઉનાળુ પાકની તૈયારીઓ અત્યારે ચાલુ છે અને નર્મદાનું પાણી અત્યારે બંધ કરવામાં આવ્યું છે। તેથી મિત્રો અત્યારે ખેડૂતો પણ રોષે ભરાયા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો શાળાઓના સમયમાં ફેરફાર। મિત્રો ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો 40 અંશને વટાવી રહ્યો છે અને જેની અસર શાળાના બાળકો પર પડી રહી છે અને મિત્રો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે સરકારને રજૂઆત કરી કે ઉનાળુ વેકેશન સુધી શાળાનો સમય અત્યારે કાર્યરત કરવો જોઈએ અને બપોરની ગરમીમાં બાળકો થાક અને લૂ લાગવાની શક્યતા 80% વધી જાય છે અને તેથી મિત્રો અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ દરખાસ્ત પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે અને મિત્રો જો સમય બદલાશે તો મિત્રો શૈક્ષણિક કાર્યક્ષમતામાં 20%નો વધારો પણ થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સાબરકાંઠાને મળી મોટી ભેટ। મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠાના તાલોદ તાલુકાના આદેશ ગામ નવલકુર ખાતે અંદાજે 72 કરોડ રૂપિયાના કુલ 1999 વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે। મિત્રો આ પ્રસંગે નવલપુર ગ્રામ પંચાયતના નવા ભવન તેમજ અમૃત સરોવર સ્થિત સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ પણ પ્રાપ્ત કરાયું હતું અને સીએમએ જણાવ્યું છે કે સરકાર પાસે વિકાસ કામો માટે નાણાંની કોઈ અછત નથી અને મિત્રો છેવાડાના માનવી સુધી આ સુવિધાઓ પહોંચાડવા માટે અત્યારે મન મૂકીને સરકાર પૈસા ખર્ચી રહી છે તેવું પણ અત્યારે સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। મિત્રો મેરા રાશન સુવિધા સાથે લોકો હવે તેમના મોબાઈલ ફોન પર તેમના રાશન કાર્ડની વિગતો ચકાસી શકે છે અને મિત્રો તે પરિવારના સભ્યોની વિગતો રાશન કાર્ડની સ્થિતિ અને તેઓ મેળવવા માટે હકદાર છે તે રાશનની રકમ જેવી મહત્વપૂર્ણ માહિતી હવે મળી શકશે। મિત્રો પહેલા લોકોએ આ માહિતી મેળવવા માટે રાશન ડીલર અથવા સરકારી વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી પરંતુ મિત્રો હવે આ સુવિધા સીધી તમારા મોબાઈલ ફોન પર જ ઉપલબ્ધ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડમાં મોટો બદલાવ। મિત્રો આયુષ્માન ભારત યોજનાનું સુરક્ષા કવચ હવે 10 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે। જો કે મિત્રો આ કાર્ડ હેઠળ તમામ સારવાર મફત નથી અને મિત્રો ઓપીડી સેવાઓ સામાન્ય દાંતની સારવાર કોમર્શિયલ સર્જરી અને આઈવીએફ જેવી સુવિધાઓના યોજનાના દાયરામાં આવતી નથી। મિત્રો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય ગંભીર બીમારીઓ અને હોસ્પિટલમાં દાખલ થવા જેવા મોટા ખર્ચામાં મદદ કરવાનો છે અને મિત્રો હાલમાં આ યોજનાના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ આ યોજના કાર્યરત છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પ્લોટ ખરીદવા સરકાર સહાય આપી રહી છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌના ઘરના સપનોને સાકાર કરવાના ઉદ્દેશ્યથી હવે ગ્રામ્ય સ્તરે જમીન વિહોણા જરૂરિયાતમંદોને મફત ઘરથાળ પ્લોટ ફાળવવાની યોજનાને વધુ વ્યાપક અને સરળ બનાવવામાં આવી છે। મિત્રો ગુજરાત સરકારનો ગરીબલક્ષી મહત્વનો નિર્ણય હવે ગ્રામ્યમાં આવાસ વિહોણા પરિવારોને મફત અને ઘરથાળ પ્લોટ મળશે તેવું અત્યારે સીએમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે અને મિત્રો અત્યારે આ યોજના વધુ વ્યાપક પણ બની રહી છે તેવું અત્યારે સરકાર જણાવી રહી છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોના 2000ના હપ્તાની તારીખ જાહેર. મિત્રો અત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે. મિત્રો લાંબા સમયની રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો હવે થોડાક જ સમયમાં ખેડૂતોના ખાતામાં આવવાનો છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. અને મિત્રો મળતી માહિતી અનુસાર સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આગામી 13 માર્ચના રોજ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો સીધો જમા કરવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓને 2 લાખની સહાય. મિત્રો સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવલંબ યોજના શરૂ કરી છે અને મિત્રો આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા છે. અને મિત્રો આ યોજના હેઠળ મહિલાઓ માટે 307 વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે. અને મિત્રો જેમાંની વાત કરીએ તો મિત્રો બ્યુટી પાર્લર, દરજી કામ, મસાલા બનાવટ, અગરબત્તી, મોતી કામ, ભરત ગૂંથણ અને દૂધ પ્રોસેસિંગ જેવા વ્યવસાયો આની અંદર સામેલ છે. અને મિત્રો દરેક પ્રકારના વ્યવસાય માટે મહિલાઓને 2 લાખ સુધીની લોન સરકાર તરફથી આપવામાં આવે છે. તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોનું 5 લાખનું દેવું માફ થશે. મિત્રો અત્યારે સરકાર દરેક ગામડાની અંદર વિકાસપણે ચોક્કસ કાર્ય કરી રહી છે. મિત્રો અત્યારે તમારા ગામમાં હેલિકોપ્ટર ઉડતા જોવા મળતા હશે. મિત્રો તે હેલિકોપ્ટરની અંદર સરકાર એક સર્વે કરી રહી છે કે જેની અંદર દરેક ગામની અંદર કેટલો વિકાસ થયો છે અને તે જાણવા માટે અત્યારે કેટલીક જગ્યાએ આપણે હેલિકોપ્ટર ઉડતા પણ જોવા મળી રહ્યા છે. અને મિત્રો તેવામાં અત્યારે કેટલા લોકો ખેતી કરી રહ્યા છે તેની પણ માહિતી સરકાર એકઠી કરી રહી છે. અને મિત્રો અત્યારે સરકારે માહિતી મળી છે કે ખેડૂતો પર લાખો રૂપિયાનું દેવું છે અને તેવામાં સરકાર હવે ખેડૂતોની મદદ માટે આગળ આવી છે અને સરકાર હવે 5 લાખ સુધીના દેવા માફ કરશે તેવો એક પરિપત્ર સરકાર તરફથી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું અત્યારે સાંભળવા મળ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ.